જે આપનો પરિચય આખો વિવાદ શું થયો છે? મારું નામ પ્રકાશ કુમાર ઠાકોર છે। હું વડતાલ ગામનો સરપંચ છું। 11મા મહિના 2023ના 11મા મહિનાની અંદર એક દસ્તાવેજ અમારા ધ્યાને આવ્યો અને એની વધુ તપાસ કરતાં ખબર પડી કે આશરે 300 ગુઠા જેટલી જમીન એ ભૂગર્ભ ગટર યોજના માટે 1987ની સાલની અંદર સંપૂર્ણપણે સંપાદિત થયેલી અને આ જેટલા નંબરો એની સાથે સંકળાયેલા હતા એ તમામનું વળતર 100% ચૂકવી દેવામાં આવેલું। એટલે અમે સ્થળ મુલાકાત કરેલી અને બીજી તારીખે 11મા મહિનાની અંદર અમે પ્રાંતને દસ્તાવેજ કરનારા અધિકારીને, પ્રાંત સાહેબને, મામલતદાર નડિયાદ ગ્રામ્ય સાહેબને અને કલેક્ટર સાહેબને આ બાબતની રજૂઆત કરેલી કે વડતાલની અંદર 2 નંબરો છે જેની અંદર સરકારી જમીન વેચાણ થયેલ છે। તો જે તે સમયના વિરાણી સાહેબ જે દસ્તાવેજ કરનાર અધિકારી ખરા એમને અમે રજૂઆત કરેલી તો એમણે કહેલું મારી જોડે જે જંત્રી લઈને આવે એ મારે તમામને દસ્તાવેજ કરી આપવાનો। તો મેં કહ્યું કે એની અંદર નોંધ હોય કે આ સરકારી જમીન છે ગટર યોજનાની, તો એમણે કહેલું તો એ મારે કોઈ લેવા દેવા નહીં, એ તો મામલતદારને જોવાનું, મારે તો એ દસ્તાવેજ જ કરી આપવાનો। તો મેં કહું મંદિરનો કાલ કોઈક દસ્તાવેજ લઈને આવે, તમે કશું જોવો જ નહીં, દસ્તાવેજ કરી આપો ને? તો કે હા હું વડતાલ સ્વામિનારાયણ મંદિરનો દસ્તાવેજ કરી દઉં, એવો એણે મને ઉદ્ધત જવાબ આપેલો। એટલે એની રજૂઆત કરવા અમે અને અમારા ગામના તત્કાલીન તલાટી સત્યાન સાલેકર રજૂઆત કરવા પ્રાંત સાહેબ ભોરણિયા સાહેબ જોડે ગયેલા તો એમણે અમારા તલાટી સાહેબને ઇન્સલ્ટ કરેલું અને કહેલું કે આવું બધું લઈ અને તારે આવવાનું નહીં, ત્યાં આમાં શું કરવા સહી કરી આ અરજીમાં? જો હવે સહી કરીશ તો તારી સામે તપાસ બેસાડીશ, એવું કહી અને અમારા તલાટી સાહેબનું ઇન્સલ્ટ કરી અને એમને બહાર કાઢી મૂકેલા। અને એ પછી પાછળથી એ બંને નોંધ રદ કરવામાં આવેલી। પછી હમણાં 2024ની સાલના 3જા મહિનાની અંદર એક સૌથી મોટો નંબર 164 ગુઠાનો છે એનો દસ્તાવેજ 1,22,00,000 રૂપિયાની જંત્રીનો દસ્તાવેજ કરવામાં આવેલો। એટલે અમે તાત્કાલિક ધ્યાન દોરવા ગયેલા અને અમે અમારા અહીંના વિધાનસભાના વરિષ્ઠ ધારાસભ્ય અમારા નડિયાદના પંકજભાઈ દેસાઈને પણ એની રજૂઆત જે તે સમયે કરી દીધી। એટલે પછી એનું સંજ્ઞાન લેવામાં આવ્યું હતું અને પછી ધારાસભ્ય સાહેબે અવારનવાર એમને રજૂઆત કરી પ્રાંતને અને કલેક્ટર સાહેબને કે આવી રીતે સરકારી જમીનોનું વેચાણ થઈ રહ્યું છે। છેલ્લો દસ્તાવેજ આ વિરાણી સાહેબે, સ્ટેમ્પ ડ્યુટીના વિરાણી સાહેબે અત્યારે આ જમીન ઊભા છે એ 36 ગુઠા જમીન છે, 18 ગુઠા જમીન ખાલી 2 જણના નામથી એનો દસ્તાવેજ કરી દીધો। એટલે ફરી હું વિરાણી સાહેબને મળવા ગયો તો એણે એવું કહ્યું ભાઈ તારથી થાય એ કરી લેવાનું, હું દસ્તાવેજ કરું, મારી જોડે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીની સેક્શન 44ના પાવર છે કે એના હિસ્સામાં વણ વેચેલી જમીન હોય તો પણ હું દસ્તાવેજ કરી શકું। અને જો એ વણ વેચેલીનો જે કંઈ એ હોય તકરાર તો એ મામલતદાર કરે, મારે તો અહીં દસ્તાવેજ કરી આપવાનો ભાઈ, તું સાંભળી લે, એ સરકારી જમીન હોય તોય હું દસ્તાવેજ કરી શકું, એવો એણે મને જવાબ આપેલો। કુલ આ કેટલા નંબર છે, કેટલી જમીન હોય છે? કુલ આ 1 2 3 4 5 6 7 નંબરો છે અને 300 ગુઠાથી વધારે જમીન છે। મારી માંગણી એવી છે કે જે લોકોએ આ દસ્તાવેજો કર્યા છે એ તમામ સામે ગુનો દાખલ થાય। જે 164 ગુઠાનો જે સૌથી મોટો નંબર છે એ જમીન મુકેશભાઈ પરમાર અને એક ચંદ્રકાંતભાઈ પટેલ અમદાવાદ અને જોડના આ લોકોએ જમીન ખરીદી। એની અંદર ભાનુભાઈ જોધાભાઈ ભરવાડ નામનો કોઈ વ્યક્તિ શખ્સ બિલોદરાનો એણે એની અંદર મારું બોગસ બાનાખત છે એવી રીતની તકરારી દાખલ કરેલી અને એની અંદર એ તકરારી દાખલ થયેલી જે પાછળથી પ્રમાણિત થયેલી અને આ અત્યારે જે જમીન પર ઊભા છે એની ઉપર આ ભાનુની પત્ની રામુબેન જોધાભાઈ ભરવાડ તે ભાનુભાઈ જોધાભાઈ ભરવાડની પત્ની એણે 18 ગુઠાનો દસ્તાવેજ કર્યો છે 18 લાખ રૂપિયાની જંત્રીથી અને એ લોકોએ આ જમીન અહીંયા આગળ વેચાણ રાખી છે, સરકારી જમીન। તમારે શું માગણી છે? અમારી માગણી એવી છે આ તમામ આવા જે લોકો છે સરકારી જમીન જેણે વેચાણ લીધી છે અને વેચાણ આપી છે એવા તમામની સામે અને સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રાર છે વિરાણી સાહેબ એની સામે ગુનો દાખલ થાય અને એની કાયદેસરની કાર્યવાહી થાય। કાર્યવાહી નહીં થાય તમે શું કરશો? એની આ કાર્યવાહી નહીં થાય તો અમે એની સામે ઉગ્ર આંદોલન ને ઉપવાસને એવા આંદોલન અમે કરીશું। આપનું નામ? ગોપાલભાઈ છગનભાઈ પરમાર, વડતાલ।
ગોપાલભાઈ, આ કયો વિસ્તાર છે ને આખો તમારે શું ઘટના બની? આ વડતાલ ગામની અંદર મોજે ગામ વડતાલ 293 જમીન છે, રોડ પર આવેલી છે. વડતાલ વિદ્યાનગર રોડ પર આવેલી છે. હવે જમીનની અંદર હાથ બારના ઉતારામાં 7 જણના કુલ નામ જાણે છે. હવે 2 જણે અમારા કુલ જાણ કર્યા સિવાય નડિયાદ મામલતદારની અંદર દસ્તાવેજ કરી લીધો. હવે ઈ ધરા કામદારની અંદર સબ રજિસ્ટરને કોઈને ખબર નહીં હોય કે આટલા હાથ બારના નામ આવે છે. કે કોઈને બોલાયા વગર એમને એમની જાતે મન ફાવે તેમ બધા અધિકારીઓ ભેગા થઈને મિલીભગત હોવાથી આ દસ્તાવેજ કરી લીધો. કોઈને જોણ નહીં કરીએ. અમારા વડતાલના જે મૂળ કબજાવાળાને કોઈ જોણ જ નથી કરી અને દસ્તાવેજ કરી આપનારને ગજરાબેનને વર્ષાબેનને ખૂબ સજા થવી જોઈએ અને જેને લેનારને પણ ખૂબ સજા થવી જોઈએ. ભાનુભાઈ આવા જમીનના ખૂબ કૌભાંડ કરે છે. ગરીબોની લોકોની છેતરપિંડી કરી ગમે તો જગ્યા પર જમીન હડપ કરી લે છે. એવું સમજે છે કે અમે ગમે તો આવી નડિયાદની તો મન ફાવે તો ગમે તે પર કબજો કરી લે છે અને અમને ધમકી આલે છે અને આવી રીતે ખોટા દસ્તાવેજ અમારા જાણ કર્યા વગર વડતાલ ગામની અંદર 203 પૈકી 11-15 ખાતાવાળી જમીનની અંદર અમને કોઈ પણ જાણ કર્યા વગર જમીનની અંદર ગેરકાયદેસર દસ્તાવેજ કરી આપેલ છે અને એમાં બધાય સામેલ નડિયાદ મામલતદારની અંદર બધાય સામેલ હોવાથી બની શકે છે. બાકી એમને કોઈ કાર્ય બની શકે નહીં. 7-12 તમારું નામ હા, છે? 7-12 નામ અમારા બધા 5 જણના છે અત્યારે હાલની અંદર. બરોબર દસ્તાવેજ સમય કોઈ ના બોલાય? ના, અમને કોઈને બોલાયા નથી. અમારી કોઈ LRC નહીં, કોઈ સહી નહીં, અમને કોઈ જાણ નથી કરી અને આ ઘટના બની છે. અમે જાણી ગયા એટલે તરત જ મામલતદાર મેં બધી જગ્યાએ અમે અરજી આપી દીધેલી છે પણ એનો કોઈ પોલીસ સ્ટેશનની અંદર અરજી આપેલી છે પણ એનો કોઈ જવાબ આવી શકતો નથી. થયા હોય તો અરજી આપવામાં આવશે તો તપાસ કરીશું. દસ્તાવેજ કયા આધારે? દસ્તાવેજ માટેના રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ પ્રમાણે દસ્તાવેજ કરવામાં આવે. સરકારી જમીન હોય કોમ્પેન્સેશન માટે યોજના માટે જે ફાળવેલી હોય તો એના દસ્તાવેજ થઈ શકે ખરા? હવે એ તો કેસ જોયા પછી ખબર પડે. સાહેબ, એમની એવી પણ આક્ષેપ છે કે તમને રૂબરૂ મળ્યા હતા પણ તમારા દ્વારા ઉદ્ધત જવાબ પણ આપવામાં આવ્યો. મને કોઈ મળ્યું એવું મને યાદ નથી. સાહેબ, એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે દસ્તાવેજ કર્યો છે એમાં જેટલા નામો છે એ નામો પૈકી ફક્ત 2 જણની હાજરીમાં જ દસ્તાવેજ થયો છે. બીજા લોકોને બોલાવ્યા નથી, કોઈ જાણ નથી કરવામાં. હા, એટલે જે વ્યક્તિ કરી આપનાર હોય એને જ બોલાવવામાં આવે. દસ્તાવેજમાં મતું કરતા હોય એનું જ રેકોર્ડિંગ કરવામાં આવે. અન્ય લોકોના નામ હોય એ લોકોને ના બોલાવો? જરૂર નથી. એને મતામાં સહી ના કરી હોય તો એને કબૂલાત આપવાય ના આવે ને. 7-12 માનો કે 6 નામ છે તો 6 જણને હાજર રાખવા પડે ને જ્યાં દસ્તાવેજ થતો હોય. દસ્તાવેજ કોણ કરી આપે છે એને હાજર રહેવું પડે. જમીન વેચનારમાં 7 નામ છે દસ્તાવેજ અંદર 7-12 ની નકલમાં. તો જ્યારે અન્ય વ્યક્તિ તે લેનાર ત્યારે વેચનારની સહી કે રેકોર્ડિંગ માટે હાજર રાખવો પડતો હોય છે ને. જેણે સહી કરી હોય એ હાજર રહેવું જ પડે કમ્પલસરી. અન્ય લોકોને જરૂર નથી? જેણે સહી કરી હોય એને હાજર રહેવું પડે. આક્ષેપ એવો અન્ય નામ હોય એ લોકોને જરૂર નહીં? દસ્તાવેજમાં ના હોય તો જરૂર જ નથી. દસ્તાવેજમાં નામ હોય 7-12 નામ છે સાહેબ. 7-12 ભલે 15 નામ હોય પણ જેણે દસ્તાવેજ 2 વ્યક્તિએ કરી આપ્યો છે તો એ 2 કબૂલાત આપવી પડે અને ફરજિયાત આપવી પડે. અન્ય લોકોને જરૂર ના પડે. તમારા તરફથી કોઈ ચકાસણી એવી કરવામાં આવે ખરી કે આ કોના નામે દસ્તાવેજ થઈ રહ્યો છે? હા, એ તો પુરાવા હોય ને. 7-12 ની અંદર નામ છે કે નહીં શું છે 7-12 જમીન સંપાદિત થયેલી છે એવું પણ લખેલું છે. હોઈ શકે. દસ્તાવેજની અંદર ડિટેલ જોયા પછી જ ખબર પડે કે શું છે શું. જમીન સંપાદિત થયેલી એન્ટ્રી છે 1987 ની. હા, તેમ છતાં પણ એનો દસ્તાવેજ થયો. પણ 7-12 શું છે, કઈ પ્રકારનું છે એ બધું જોયા પછી ખબર પડે ને. તો સાહેબ આપણે દસ્તાવેજ કેવી રીતે કર્યો? 7-12 જોયા પછી ખબર પડે તમે દસ્તાવેજ કયા રીતે? દસ્તાવેજ તો જોઈશ ત્યારે ખબર પડશે ને. હું તમે સીધા મને આવી પૂછશો કે દસ્તાવેજ કેવી રીતે કર્યો, કયો દસ્તાવેજ છે, એટલે આ શું બાબતની છે. કોઈ જાણકારી જ નથી તમને. ટૂંકમાં સાહેબ વડતાલની ભૂગર્ભ ગટરની જમીન બાબતે આપને કોઈ જાણકારી નથી એવું કહી શકાય? એવી નહીં. હું એવું નથી કહેતો. હું દસ્તાવેજ જોઉં તો મને ખબર પડે કે દસ્તાવેજમાં શું છે અને સાહેબ, કેમ છે. આ બાબતની કોઈ પણ જાતની રજૂઆત તમારી પાસે નથી આવી એવું કહેવા માંગો છો તમે? ભૂગર્ભ ગટર યોજનાની જે જમીન સરકારી જમીન સંપાદન કરેલી એનો દસ્તાવેજ થઈ ગયો છે. સરપંચ દ્વારા તમને કોઈ પણ જાતની આ બાબતની રજૂઆત અત્યાર સુધી તો નથી આવ્યું મારી પાસે. વડતાલ સરપંચે કોઈ રજૂઆત નહીં કરી? એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે. અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બહારની સિટી મેળવે છે. આવી રીતની ગ્રાફિક્સ બનાવી, આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા, તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય. આપણને બી મજા આવે. છોકરાને તો શું ના આવે, આપણને બી મજા આવે. આપણે બી 2 વખત જોઈએ. વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે.